થરાદ ખાતે ₹54.16 કરોડના ખર્ચે નિર્માણ થશે 175 બેડની અત્યાધુનિક હોસ્પિટલ। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત। નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણથી થરાદના જનમનની વાત આજે સાકાર થઈ રહી છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સરહદી 8 તાલુકાઓ માટે નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આરોગ્યની સંજીવની બનશે। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સરહદી વિસ્તારના મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। અંદાજિત ₹54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાન તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા। અને પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, શ્રી ગોવાભાઈ દેસાઈ, માવજીભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી કરુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, નાયબ નિયામક શ્રી ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર, ડીસા, બનાસકાંઠા।